सूरत के गुड़ाता इलाके में पति ने पत्नी की गला रेत कर हत्या कर दी। पुलिस ने हत्यारे पति जयसुख को गिरफ्तार कर लिया। सूरत में हर दिन हत्याएं सामने आ रही है, जिसमें कुछ दिनों से पारिवारिक झगड़ों में हत्या की घटनाएं ज्यादा सामने आ रही है। सूरत के गुड़ाता इलाके के देवत गांव संडे लेगुन हाइट्स में रहने वाले पति जयसुख और पत्नी नम्रता बेन के बीच झगड़ा हो गया। पति ने दोनों बेटियों के सामने पत्नी का गला काट दिया। झगड़े के बाद पति जयसुख और पत्नी नम्रता सोने चले गए और देर रात फिर पति उठा और नम्रता की गर्दन पर चक्कू मार गला काटकर हत्या कर दी। रात को दोनों बेटियां और पति पत्नी कमरे में सो रहे थे, तभी पति ने दोनों बेटियों के सामने पत्नी का गला काट दिया। पूरा कमरा खून से लथपथ था तो बड़ी बेटी जाग गई और देखकर चिल्लाई। पति के नशे में होने का संदेह है। लड़की ने अपने दादा को जगाया और पूरी कहानी बताई और मां को अस्पताल ले गई, जहां ड्यूटी पर मौजूद डॉक्टर ने नम्रता बहन को मृत घोषित कर दिया। पूरी घटना के बारे में बात करें तो जयसुख भाई पिछले कुछ दिनों से शराब के आदी थे और काम पर भी जा नहीं रहे थे। पति पत्नी के बीच झगड़े होते रहते थे। कल रात एक बहस के बाद जयसुख भाई ने नम्रता बहन को चक्कू मार दिया। ऐसा संदेह है कि घटना के समय जयसुख नशे में था। घटना की सूचना पुलिस को दिए जाने के बाद पुलिस ने हत्यारे पति जयसुख को गिरफ्तार कर लिया और कानूनी कार्यवाही शुरू कर दी। आप देख रहे हो द नया भारत टीवी न्यूज, एडिटर एंड चीफ विनोद शिंदे के साथ। गोड़ादरा પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારનો સમય એટલે કે 1:30 ની આસપાસ એક ભાઈ છે કે જેનું નામ જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે, પોતે ત્યાં રહે છે। એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી અને 1:30 ની આસપાસ એમને એમના પત્નીને ચપ્પુનો ઘા મારી અને એમની હત્યા નિપજાવી હતી। પોલીસે ત્યારબાદ ઇન્ફોર્મેશન મળતા તરત જ એફઆઈઆરની કાર્યવાહી શરૂ કરી અને મેડિકલ પીએમ માટે એમને ત્યાં મોકલી આપેલ છે ડેડ બોડીને। અને જે આરોપી છે જયસુખભાઈ એને ડિટેન કરી લીધેલ છે અને એને અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે। આ ઘટનામાં અમે વધુ ત્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું ત્યારે થોડીક બાબતો અમારા સામે આવી છે કે જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ બંને વચ્ચે અગાઉ 2 દિવસ પહેલા પણ કંઈક તકરાર થઈ હતી। આ જે આરોપી છે જયસુખ, એ આરોપી જયસુખ વાણિયા કરીને છે, એ પોતે પોર્ટર જે એપ્લિકેશન છે એના થ્રુ જે પણ એને કામ મળે એ રીતના ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા અને એમના પત્ની છે એ રેગ્યુલર એક જગ્યાએ કામ કરતા હતા। બંને વચ્ચે કામને લઈને તકરાર થઈ હતી એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે। આ જે પણ ડિટેલ છે અમે એને એકવાર ક્રોસ વેરીફાઈ કરીશું અને આ ઘટનામાં ખરેખર શું સત્ય છે એના માટેની એવિડન્સ જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું। આ જે ઘટના બની છે એ એમના ઘરમાં અંદર એ લોકો જ્યારે સૂતા હતા ત્યારે એમની એમના 2 દીકરીઓ છે, બંનેની સાથે એ લોકો સૂતા હતા અને કોઈ પણ આ જે નોકરી બાબતની તકરાર થઈ, તકરાર થતાં એમના ઘરમાં એમ ચપ્પુ જે હતું એ ચપ્પુ ઘરમાં જે યુઝ કરતા એ પ્રકારનું ચપ્પુ એમની પાસે પડ્યું હતું। એ ચપ્પુ લઈને એમણે એમના પત્ની પર એક ઘાતક વાર કર્યો હતો। એના ગળાના ભાગમાં એમને ઊંડો ઘા માર્યો હતો, જેને કારણે એમનું મૃત્યુ થયું હતું। પોસ્ટમોર્ટમ પછી જ અમને ખ્યાલ આવશે કે આમાં ખરેખર કેટલા ઘા માર્યા છે અને બીજા કોઈ મેડિકલ એવિડન્સ મળશે તો એ પણ અમને પોસ્ટમોર્ટમ બાદ જ ખ્યાલ આવશે। પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી, ત્યાં જ્યારે બનાવ બન્યો ત્યાર પછી અમને સારવાર માટે મેડિકલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને ત્યાંથી ઇન્ફોર્મેશન